તો અત્યાર સુધી આપણે પોટેન્શિયોમીટર વિશે જે સમજ્યા એના પરથી સવાલ કઈ રીતે પૂછાય છે એ અમે આપણે જોઈશું. તો અમે પહેલો ક્વેશ્ચન બનાવેલો છે પોટેન્શિયોમીટરની રચના સમજાવો. પોટેન્શિયોમીટરની રચનામાં બુકમાં જે પ્રમાણે આપેલું છે જેટલું આપેલું છે એટલું જ મેં લખેલું છે અને બુકમાં જે આપેલું છે એ તમારે સમજવું હોય તો આની પહેલાંનો વિડીયો તમારે ફરી વાર એટલે કે બીજી વાર જોવો પડશે. ઓકે. અને જો તમને ખબર પડી ગઈ હશે તો આ બુકનું જે લખાણ આપેલું છે એમાં તમને ખબર પડી જશે. તો ક્વેશ્ચન છે પોટેન્શિયોમીટરની રચના સમજાવો. આવી આપણે એકદમ સિમ્પલ આકૃતિ દોરી દઈશું. ઓકે. આ પોટેન્શિયોમીટર તાર છે જેનો એક છેડો એ બીજો છેડો મેં સી લીધો છે. હું બુક પ્રમાણે જઈ રહ્યો છું. આ પોટેન્શિયોમીટર તારના બે છેડા વચ્ચે મેં બેટરી, રિયોસ્ટેટ અને કળ જોડેલું છે. ઓકે. રિયોસ્ટેટનું કાર્ય શું છે જેને ખબર નથી એ લખી નાખજો કે રિયોસ્ટેટ ની મદદથી આપણે પરિપથમાં વહેતા પ્રવાહના મૂલ્યમાં વધારો કે ઘટાડો કરી શકીએ છીએ. એટલે કે પ્રવાહનું મૂલ્ય વધારી કે ઘટાડી શકાય છે. કળ શું કરે છે? કળનો ઉપયોગ શું છે? તો કળ જ્યારે ક્લોઝ હશે તો જ પરિપથ પૂર્ણ થયેલો ગણી શકાય. જો કળ ઓપન હશે તો પરિપથમાં પ્રવાહનું વહન થશે નહીં. હવે કળ ઓપન છે કે ક્લોઝ એવું આપણે ક્યારે કહી શકાય? તો આ જે કળ છે એની અંદર આપણે ચાવી ભરાયેલી ન હોય તો કળ ઓપન છે એમ કહેવાય. પરંતુ એની અંદર ચાવી ભરાયેલી હોય તો કળ ક્લોઝ છે એમ કહેવાય. અને ક્લોઝ કળને આપણે આ રીતે વચ્ચે ટપકું કરીને દર્શાવીએ છીએ. અને આ જે કળ મેં બતાવી છે એ ઓપન કળ કહેવાય. આ જે છે એ ક્લોઝ કળ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે આકૃતિના આધારે મુદ્દા બનાવીશું અને લખીશું. તો પોટેન્શિયોમીટર શાના માટે વપરાય છે? સૌથી પહેલાં તો વિદ્યુત કોષનું ઈએમએફ માપવા માટે પોટેન્શિયોમીટર નામનું સાધન વપરાય છે. પહેલો મુદ્દો આપણે લખી નાખ્યો કે પોટેન્શિયોમીટર શા માટે વપરાય છે? તો વિદ્યુત કોષનું ઈએમએફ માપવા માટે પોટેન્શિયોમીટર નામનું સાધન વપરાય છે. પોટેન્શિયોમીટરની રચનામાં શું હોય છે અથવા પોટેન્શિયોમીટર શાનું બનેલું હોય છે? તો પોટેન્શિયોમીટર એક લાંબા સમાન આડછેદવાળા તારનું બનેલું હોય છે. ઓકે. બે મુદ્દા થયા કે પોટેન્શિયોમીટરનો ઉપયોગ શાના માટે થાય? તો વિદ્યુત કોષનું અથવા બેટરીનું ઈએમએફ માપવા માટે પોટેન્શિયોમીટર નામનું સાધન વપરાય છે. પોટેન્શિયોમીટર શાનું બનેલું? તો પોટેન્શિયોમીટર એક લાંબા સમાન આડછેદવાળા તારનું બનેલું હોય છે અને આ તારના બે છેડાઓ વચ્ચે બેટરી, રિયોસ્ટેટ અને કળ જોડેલો હોય છે. ઓકે. હવે આ જે મુદ્દો છે એને આપણે આ રીતે પણ લખી શકીએ કે પોટેન્શિયોમીટરની રચનામાં એક લાકડાના મીટર પટ્ટી જડેલા લંબચોરસ સપાટીયા પર મીટર પટ્ટી જડેલા લંબચોરસ સપાટીયા પર કોન્સ્ટન્ટન કે મેંગેનીઝનો તાર જડેલો હોય છે. જે રીતે તમારો મુદ્દો લખો એ રીતે લખી શકો છો. આ મુદ્દો એટલે લખ્યો છે કે તેથી તમને ખબર પડે. એની સિવાય આ પણ 3 મુદ્દા લખી શકો છો કે બેટરીનું ઈએમએફ માપવા માટે પોટેન્શિયોમીટર નામનું સાધન વપરાય છે. પોટેન્શિયોમીટર એક લાંબા સમાન આડછેદવાળા તારનું બનેલું હોય છે. આ તારના બે છેડાઓ વચ્ચે એક પ્રમાણભૂત બેટરી કે વિદ્યુત કોષ જોડેલો હોય છે. આગળ જઈએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ અમુક પ્રકારના પોટેન્શિયોમીટરમાં અવરોધક તાર પોટેન્શિયોમીટર તારને 1 મીટર લંબાઈના આ 1 મીટર એટલે ટોટલ 2 મીટર બરોબર છે. આ 3 મીટર, 1 મીટર વત્તા 1 મીટર 2 મીટર 3 મીટર 4 મીટર 5 મીટર 6 મીટર આ રીતે. તો અમુક પ્રકારના પોટેન્શિયોમીટરની અંદર પોટેન્શિયોમીટર તારને 1 મીટર લંબાઈના ઘણા બધા ટુકડાઓના સ્વરૂપમાં લેવામાં આવે છે અને તેના છેડાઓને જાડી ધાતુની પટ્ટીઓ વડે એટલે આ રહી ધાતુની પટ્ટી. ઓકે. તો આ મુદ્દો યાદ રહી ગયો. પહેલા આપણે 3 મુદ્દા યાદ રાખીશું, પછી અહીંથી આગળના મુદ્દા યાદ રાખીશું કે અમુક પ્રકારના પોટેન્શિયોમીટરમાં પોટેન્શિયોમીટર તારને 1 મીટર લંબાઈના ઘણા બધા ટુકડાઓમાં લેવામાં આવે છે અને આ ટુકડાઓને આ ટુકડાઓના છેડાઓને જાડી ધાતુની પટ્ટીઓ દ્વારા જોડવામાં આવે છે.
ક્લિયર? અહીંયા સુધી સૌથી પહેલાં બેટરીનું EMF માપવા માટે પોટેન્શિયોમીટરનો ઉપયોગ થાય છે. પોટેન્શિયોમીટર એક લાંબા સમાન અડછેદવાળા તારનું બનેલું હોય છે. આ તારના બે છેડા વચ્ચે બેટરી જોડેલી હોય છે. પરંતુ અમુક પ્રકારના પોટેન્શિયોમીટરમાં પોટેન્શિયોમીટર તાર 1 મીટર લંબાઈના ઘણા બધા ટુકડાઓના સ્વરૂપમાં લેવામાં આવે છે. એટલે આ જે તારનો ટુકડો જે કેટલા મીટરનો રાખવામાં આવે છે? 1 મીટરનો રાખવામાં આવે છે અને તેના છેડાઓને ધાતુની જાડી પટ્ટીઓ વડે જોડવામાં આવે છે. હવે પોટેન્શિયોમીટર તારના છેડાઓ A અને C સાથે બેટરી, રિયોસ્ટેટ અને કળ જોડેલો હોય છે. તારમાંથી પસાર થતો પ્રવાહ I એ આપણે રિયોસ્ટેટ દ્વારા બદલી શકીએ છીએ. રિયોસ્ટેટનું કાર્ય તમને ખબર પડી ગયું કે આ પ્રવાહના મૂલ્યમાં વધારો કે ઘટાડો કરવા માટે આપણે રિયોસ્ટેટનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, ધારો કે આ જે તાર છે એ તાર પર એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાન અથવા વોલ્ટેજ ડ્રોપ 5 છે એમ આપણે કહીએ. આને આપણે ખબર છે, મેં આગળ તમને સમજાવ્યું. 5 ને આપણે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહીએ છીએ. એને આપણે K વડે પણ દર્શાવી શકીએ અથવા આપણે એને સિગ્મા વડે પણ દર્શાવી શકીએ. જુદી જુદી બુકની અંદર જુદા જુદા સંકેતો આપેલા છે. એટલે આપણે ધારી લીધું કે ધારો કે તાર પર એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ ડ્રોપ અથવા વિદ્યુત સ્થિતિમાન 5 છે. તો આ પોટેન્શિયોમીટર તાર પર A થી L અંતરે રહેલા બિંદુનું સ્થિતિમાન કેટલું હોય? તો પોટેન્શિયોમીટર તાર પર A થી L અંતરે રહેલા બિંદુનું સ્થિતિમાન કેટલું થાય? 5L થાય. કારણ કે આપણે કીધું કે એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાન 5 થાય તો L લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે? 5L થશે, જેને આપણે VL વડે દર્શાવ્યું છે. VL = 5L. અને મેં તમને આગળ સમજાવ્યું એ પ્રમાણે 5 એ વિદ્યુત સ્થિતિમાન પ્રચલન છે અને પોટેન્શિયોમીટર તાર પરના દરેક બિંદુ પાસે તેનું મૂલ્ય એક સમાન હોય છે. અહીંયા કીધું છે કે 5 એ એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ ડ્રોપ છે. તો પોટેન્શિયોમીટરની રચના આપણને જો 2 માર્ક્સમાં પૂછાય તો આપણે આટલું લખી નાખીશું. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો. આપણે પેમ્ફલેટ આપેલું નથી. આ ચેપ્ટર કમ્પ્લીટલી હું જે પ્રમાણે તમને ચલાવું અને લખાવું એ પ્રમાણે તમારે લખવાનું છે. આનું પેમ્ફલેટ થિયરીનું મળશે નહીં. અપ ટુ ડેટ સરસ મજાની નોટ બનાવી નાખજો. હવે આપણે બીજો ક્વેશ્ચન જોઈએ કે પોટેન્શિયોમીટરની મદદથી 2 વિદ્યુત કોષોના EMFની સરખામણી કરવા માટેનું સૂત્ર મેળવો. તો ધારો કે આપણી જોડે 2 વિદ્યુત કોષો, 2 બેટરીઓ છે અને આ 2 બેટરીઓના EMFની આપણે સરખામણી કરવી છે. ધારો કે એક બેટરીનું EMF E1 અને બીજી બેટરીનું EMF E2 છે. આ બંને બેટરીઓના EMFની સરખામણી કરવા માટેની પ્રાયોગિક ગોઠવણી મેં તમને આકૃતિમાં દર્શાવેલી છે. સૌથી પહેલાં આપણે આકૃતિ સમજી લઈએ. તો આકૃતિમાં જે આ વાંકો ચૂકો તાર છે એ તાર કયો તાર છે? પોટેન્શિયોમીટર તાર છે. આ જે તાર છે. ઓકે, અને આ પોટેન્શિયોમીટર તારના 2 છેડાઓ A અને C વચ્ચે આપણે એક બેટરી, રિયોસ્ટેટ અને કળ જોડેલ છે. હવે આ જે આખો પરિપથ થયો એને આપણે મુખ્ય પરિપથ કહીશું. પોટેન્શિયોમીટર, બેટરી, રિયોસ્ટેટ અને કળથી જે પરિપથ બને છે એ પરિપથને આપણે મુખ્ય પરિપથ કહીશું. અને આ મુખ્ય પરિપથ સાથે આપણે જે 2 બેટરીઓ જોડેલી છે એ 2 બેટરીઓથી બનતા પરિપથને આપણે ગૌણ પરિપથ તરીકે ઓળખીશું. ઓકે, આ જે છે એ દ્વિમાર્ગી કળ છે. આ જે છે એ દ્વિમાર્ગી કળ છે. હવે જ્યારે આ જે કળ છે એ દ્વિમાર્ગી કળના બિંદુઓ 1 અને 3 જોડાયેલા હોય ત્યારે પરિપથમાં પ્રથમ વિદ્યુત કોષ અને ગેલ્વેનોમીટર જોડાયેલા હોય છે. હવે પ્રથમ વિદ્યુત કોષનું જોડાણ પણ આપણે વિદ્યુત કોષનું જોડાણ કઈ રીતે કરીશું? તો મુખ્ય બેટરીનો પોઝિટિવ, ગૌણ બેટરીનો પોઝિટિવ. બરોબર છે. એ જ રીતે અહીંયા મુખ્ય બેટરીનો પોઝિટિવ અને બીજી બેટરીનો પોઝિટિવ. આ રીતે આપણે જોડાણ કરીશું. જો અહીંયા નેગેટિવ હોય તો અહીંયા બંને બેટરીઓના નેગેટિવ આવવા જોઈએ. અહીંયા પોઝિટિવ હોય તો બંને બેટરીઓના પોઝિટિવ આવવા જોઈએ. એટલે અહીંયા આપણે દ્વિમાર્ગી કળનો ઉપયોગ કરેલો છે. જ્યારે દ્વિમાર્ગી કળના બિંદુઓ 1 અને 3 જોડાયેલા હશે ત્યારે પરિપથની અંદર પ્રથમ વિદ્યુત કોષ અને ગેલ્વેનોમીટર જોડાયેલો હશે. જ્યારે આ દ્વિમાર્ગી કળના બિંદુઓ 2 અને 3 જોડાયેલા હશે ત્યારે આ બીજો વિદ્યુત કોષ અને ગેલ્વેનોમીટર પરિપથમાં જોડાયેલા હશે. તો શરૂઆતમાં આપણે શું કરીએ છીએ? ધારો કે દ્વિમાર્ગી કળના બિંદુઓ 1 અને 3 જોડાયેલા છે. આ સ્થિતિમાં બેટરી કે વિદ્યુત કોષ E1 અને ગેલ્વેનોમીટર જોડાશે. હવે આપણે શું કરવાનું છે? આ રહી આપણી જોકી કળ.
જોકી કળ એટલે તમને ખબર છે ને કે ધાતુનો સળિયો જેનો એક છેડો ચપટો હોય. હવે એ જોકી કળને પોટેન્શિયોમીટર તાર પર સરકાવીને કોઈ એવા સ્થાને મૂકવામાં આવે જેથી ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન દર્શાવે છે. એટલે કે આપણે જોકી કળની મદદથી પોટેન્શિયોમીટર તાર પર એક એવું બિંદુ મેળવીએ છીએ કે એ બિંદુ માટે ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન દર્શાવે છે અને એ બિંદુને આપણે કયું બિંદુ કહીએ છીએ? તટસ્થ બિંદુ તરીકે ઓળખીએ છીએ, નલ પોઈન્ટ તરીકે આપણે ઓળખીએ છીએ, જેના વિશેની માહિતી મેં અગાઉ તમને આપી દીધી છે. હવે આપણે બેટરી E1 માટે ધારો કે તટસ્થ બિંદુ N1 મળે છે. આપણે જોકી કળને તાર પર સરકાવી એવા સ્થાન ઉપર મૂકી કે જેથી ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન દર્શાવે. એટલે કે ધારો કે પ્રથમ વિદ્યુત કોષ માટે તટસ્થ બિંદુ નલ પોઈન્ટ N1 બિંદુએ મળે છે. આપણે ધારી લઈએ કે A થી N1 નું અંતર L1 છે. ઓકે, A થી N1 નું અંતર L1 છે એવું હું ધારી લઉં છું. હવે સમજો, A થી N1 નું અંતર આપણે ધારી લીધું L1, એટલે આટલો તાર આપણે ધ્યાનમાં લેવાનો, આટલો. ઓકે, હું એને અહીંયા બતાવી દઉં. એ જે તાર છે આપણે એ બિંદુ, આ N1 બિંદુ, N1 થી આગળ જઈએ તો શું આવે છે? ગેલ્વેનોમીટર આવે છે. ગેલ્વેનોમીટરમાંથી આગળ જઈએ તો દ્વિમાર્ગી કળનું નંબર 3, પછી 1, આગળ જઈએ એટલે બેટરીનું નેગેટિવ, પોઝિટિવ અને ફરી પાછા એમાં આપણે આવી ગયા. આ રીતનું છે. હવે આ જે L1 લંબાઈનો તાર છે એનું સ્થિતિમાન કેટલું હશે? તો આગળની થિયરીમાં આપણે જોયું કે એકમ લંબાઈ દીઠ તાર પર આપણે એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાન કેટલું લીધું છે? 5, જેને આપણે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહીએ. સમજો ખાસ, ફરી અહીંયા સમજાવવું છે. આપણે ધારેલું છે કે ધારો કે તાર પર એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાન 5, જેને આપણે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહીએ છીએ, એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ ડ્રોપ. તો આ જે A થી N1 જે તારની લંબાઈ છે એ તારની લંબાઈ આપણે કેટલી લીધી છે? L1. તો એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાન 5 હોય તો L1 લંબાઈ દીઠ સ્થિતિમાન કેટલું થાય? 5L1 થાય. એટલે આ જે તાર છે એ તારનું સ્થિતિમાન V કેટલું થશે? 5L1 થશે. ખાસ ધ્યાન રાખજો, આ જે તાર છે એ તારનું વિદ્યુત સ્થિતિમાન V 5L1 થશે. હવે સમજો અહીંયા આ જે મુખ્ય બેટરી છે એ મુખ્ય બેટરીનું EMF હંમેશા ગૌણ બેટરીના EMF કરતાં વધારે હોય છે. આ મેં તમને પહેલાં કીધું હતું. એટલે આ બેટરી બીનું EMF એ બેટરી E1 ના EMF કરતાં વધારે હશે, જેને કારણે બેટરી બીમાંથી જે પ્રવાહ બહાર આવશે એ આ માર્ગે આગળ વધશે. પોટેન્શિયોમીટર તારમાં આ માર્ગે આગળ વધશે, કારણ કે આમ તો પ્રવાહ જશે નહીં, કારણ કે આ બેટરીનું EMF એ મુખ્ય બેટરીના EMF કરતાં ઓછું છે. એટલે આ પ્રવાહ પોટેન્શિયોમીટર તારમાં આ માર્ગે ગતિ કરશે, એથી દાખલ થશે. ઓકે, N1 માંથી ગેલ્વેનોમીટરમાંથી 3 1 બેટરીના E1 માં ફરી પાછા એ બિંદુ પાસે આવશે. હવે આપણે ધારો કે A થી N1 થી ગેલ્વેનોમીટરથી દ્વિમાર્ગી કળના બિંદુ 3, બિંદુ 1, બેટરી E1 અને ફરી પાછા એ બિંદુ પાસે આવીએ છીએ. એટલે કે આપણે આ દિશામાં મુસાફરી કરીએ છીએ, કયા માર્ગે? સમજો, તો આપણે N1 G31, ઓકે, આ કળ છે અને આ રીતે પણ દર્શાવી શકાય, G31 E1 અને પાછા એ માર્ગે મુસાફરી કરીએ છીએ. તો આ જે બંધ લૂપ છે એમાં આપણે કિર્ચોફનો બીજો નિયમ વાપરીએ તો શું થશે? જો આપણી મુસાફરી અહીંથી પ્રવાહ આમ જાય છે ને, A થી N1 તરફ પ્રવાહ જાય છે, આ રીતે પ્રવાહ જાય છે, બરાબર. અત્યારે ગેલ્વેનોમીટર આવર્તન કેવું બતાવે છે? 0, એટલે પ્રવાહ પસાર થતો નથી. પરંતુ જ્યાં સુધી આપણને તટસ્થ બિંદુ નથી મળતો ત્યાં સુધી પ્રવાહ તો આ જ માર્ગે વહેતો હશે ને.
એ થી N1 N1માંથી ગેલોનોમીટર જ્યાં સુધી આપણને તટસ્થ બિંદુ નહોતું મળતું ત્યાં સુધી પ્રવાહ તો આ જ માર્ગે વહેતો હશે ને. જ્યારે તટસ્થ બિંદુ મળે ત્યારે ગેલોનોમીટરમાંથી પ્રવાહ વહેતો નથી, પણ એના પહેલાં તો પ્રવાહ વહેતો હશે ને. ઓકે, ખબર પડે છે ને કે તટસ્થ બિંદુ ના મળે એ પહેલાં તો પ્રવાહ માર્ગે વહેતો હશે, અને જ્યારે તટસ્થ બિંદુ મળે ત્યારે આ પ્રવાહનું મૂલ્ય કેવું થઈ જાય છે? 0. એટલે આપણે આ માર્ગે મુસાફરી કરીએ તો આપણે આમ જઈએ પ્રવાહની દિશામાં, તો પછી વિદ્યુત સ્થિતિમાન શું થાય? ઘટે. તો એ અને N1નું સ્થિતિમાન કેટલું થાય? -5L1. આ ખાસ સમજો. ગેલોનોમીટર બરોબર છે કોઈ આવર્તન દર્શાવતું નથી, માટે ગેલોનોમીટરનું સ્થિતિમાન કેવું હશે? 0. ગેલોનોમીટરમાંથી કોઈ પ્રવાહ પસાર થતો નથી, ગેલોનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ 0 છે. આ મેં આપણે તમને સમજાવ્યું, તટસ્થ બિંદુ મળ્યા પહેલા પ્રવાહની દિશા બતાવી. ઓકે, પરંતુ તટસ્થ બિંદુ મળ્યા બાદ તો ગેલોનોમીટર કોઈ પ્રવાહ પસાર થતો નથી, તો પછી ગેલોનોમીટરનું સ્થિતિમાન કેવું થઈ જશે? 0 થઈ જશે. આગળ આપણે 3 કળના બિંદુઓ 3, 1માંથી આપણે બેટરીના નેગેટિવમાંથી પોઝિટિવમાં જઈએ તો સ્થિતિમાનમાં શું થાય? વધારો થાય. તો +E1 = 0. સમજો ફરી એકવાર, બરાબર છે. જ્યાં સુધી આપણને તટસ્થ બિંદુ નથી મળતું ત્યારે પ્રવાહ આ માર્ગે વહેતો હશે, તો આપણે એ દિશામાં મુસાફરી કરીએ અને આ બંધ લૂપમાં કિર્ચોફનો બીજો નિયમ વાપરીએ તો એ અને N1નું સ્થિતિમાન કેટલું છે? 5L1. આપણે પ્રવાહની દિશામાં જઈએ, સ્થિતિમાન ઘટશે, માટે -5L1. ગેલોનોમીટરમાંથી પ્રવાહ પસાર થતો નથી, આથી એનું સ્થિતિમાન 0. આપણે બેટરીના નેગેટિવમાંથી પોઝિટિવમાં જઈએ છીએ એટલે એનું સ્થિતિમાન થશે +E1 = 0. તો આપણને E1 = 5L1 મળે. મેં તમને આગળ સમજાવ્યું એના કરતાં મેં અલગ રીતે આ સૂત્ર સાબિત કર્યું છે કિર્ચોફના નિયમની મદદથી. ઓકે, હવે આપણે શું કરીએ છીએ તો આ જે બિંદુઓ છે 1 અને 3ની જગ્યાએ હવે આપણે આ કળને ફેરવીએ છીએ. આ કળ દ્વિમાર્ગી કળ આ રીતે હોય, આ રીતે રાખો તો એટલે બિંદુઓ 1 અને 3 જોડાયેલા હોય. તમે આ રીતે કરી નાખો એટલે બિંદુઓ 2 અને 3 જોડાશે. એટલે હવે E1 બેટરી પરિપથમાં જોડાયેલી આપણે ગણી શકીએ નહીં. આ સ્થિતિમાં બેટરી E2 અને ગેલોનોમીટર પરિપથમાં જોડાયેલા છે તેમ આપણે કહી શકીએ. ઓકે, હવે આ સ્થિતિમાં પણ આપણે તાર પર બેટરી E2 અથવા વિદ્યુત કોષ E2 માટે તટસ્થ બિંદુ મેળવે છે. એટલે જોકી કળને તાર પર સરખાવી એવા સ્થાન પર મૂકવામાં આવે જેથી ગેલોનોમીટર 0 આવર્તન દર્શાવે. ધારો કે આપણને બીજા કોષ માટે, બીજી બેટરી માટે તટસ્થ બિંદુ N2 મળે છે અને આ N2નું A થી અંતર ધારો કે L2 છે. N2 = L2 છે. તો હવે આપણે મેં તમને ઉપર સમજાવ્યું એ જ પ્રમાણે N1ની જગ્યાએ શું આવી જશે? N2 આવી જશે. અને હવે તમે N2G32 અહીંયા 1ની જગ્યાએ 2 અને E1ની જગ્યાએ E2 માં કિર્ચોફનો બીજો નિયમ વાપરો તો તમને શું મળશે? -5L2 + 0 + E2 = 0. માટે E2 = 5L2. બંનેનો ગુણોત્તર લઈ લો, સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 નો, તો E1/E2 = L1/L2 મળશે. હવે મેં તમને છે ને આ સૂત્ર બીજી રીતે પણ સાબિત કરાવ્યું હતું. હવે જો આપણે વિદ્યુત સ્થિતિમાનની રીતથી આ સૂત્ર સાબિત કરવું હોય તો કઈ રીતે સાબિત કરી શકાય? જો આગળના લેક્ચરમાં તમને કંઈ ખબર નથી પડી તો અહીંયા મહેરબાની કરીને સમજી લેજો કે આપણે વિદ્યુત સ્થિતિમાનની રીતે આ સૂત્ર કઈ રીતે સાબિત કરી શકીએ. હવે આપણે જોયું કે જ્યારે આપણે જોકી કણને તાર પર ફેરવતા હતા ત્યારે ગેલોનોમીટર કાં તો કોઈ આ દિશામાં કોણ આવર્તન દર્શાવતું હતું. જ્યારે જોકી કળ એ N1 પાસે આવે ત્યારે ગેલોનોમીટર કોઈ આવર્તન દર્શાવતું નથી, એટલે કે ગેલોનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ 0 થાય છે. જ્યારે આપણે જોકી કળને N1 બિંદુ પાસે લાવીએ ત્યારે ગેલોનોમીટર કોઈ જ આવર્તન દર્શાવતું નથી. ડાબી જમણી ગેલોનોમીટરનો કાપો બરોબર છે એકદમ સ્ટ્રેટ થઈ જાય, કોઈ આવર્તન દર્શાવતું નથી. એનો અર્થ એવો થાય કે E1 નો સમજો ગેલોનોમીટર કોઈ જ આવર્તન દર્શાવતું નથી, તેનો અર્થ એવો થાય કે E1 બેટરીનો જેટલો વોલ્ટેજ છે તેટલો જ વોલ્ટેજ ડિફરન્સ એ અને N1 નો હોવો જોઈએ. સમજો, આ મુદ્દો ખાસ સમજો. હું તમને એવું કહું છું ગેલોનોમીટર કોઈ જ આવર્તન દર્શાવતું નથી, એનો અર્થ એવો થવો જોઈએ કે બેટરી E1 નો જેટલો વોલ્ટેજ છે એટલો જ વોલ્ટેજ ડિફરન્સ કે PD કે પોટેન્શિયલ ડિફરન્સ બિંદુ A અને N1 નો હોવો જોઈએ. કેમ? સમજો. કારણ કે જે બેટરી B છે એનો PD તો કોના વચ્ચે છે? A અને C વચ્ચે છે.
બીનો જે પીડી છે એ તો એ થી સીનો છે, તો પછી એ અને N1 નો પીડી કઈ બેટરીનો થાય? એ અને સી વચ્ચેનો પીડી એટલે કઈ બેટરીનો પીડી? બી બેટરીનો પીડી. તો પછી એ અને N1 નો પીડી એટલે કઈ બેટરીનો પીડી થાય? તો અત્યારે તો પરિપથમાં બી સિવાય કઈ બેટરી જોડાયેલી છે? ઈ. તો એ અને N1 નો પીડી એટલે E1 બેટરીનો પીડી થાય. તો E1 બેટરીનો જેટલો વોલ્ટેજ છે તેટલો જ વોલ્ટેજ ડિફરન્સ એ અને N1 નો થશે, તો જ વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં. સમજો, કારણ કે એ અને N1 નો પીડી એ કઈ બેટરીનો પીડી થશે? તો એ અને N1 નો પીડી એ E1 બેટરીનો પીડી થશે ને, કારણ કે એ અને સી વચ્ચેનો પીડી તો બી બેટરીનો પીડી છે. તો પછી E અને N1 નો પીડી એ E1 બેટરીના પીડી જેટલો થાય તો જ આ ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર થાય નહીં. કારણ કે ગેલ્વેનોમીટરમાંથી ક્યારે પ્રવાહ પસાર થશે? જ્યારે ગેલ્વેનોમીટરના બે છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે તો જ ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર થશે. પરંતુ અહીંયા એ અને N1 વચ્ચેનો પીડી અને E1 બેટરીનો પીડી સમાન થયાથી ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર થતો નથી. તો પછી આપણે શું લખી શકીએ કે E1 બેટરીનો પીડી એ કોના જેટલો થાય છે? તો E1 બેટરીનો પીડી એ અને N1 ના પીડી જેટલો થાય છે. તો એ અને N1 નો પીડી કેટલો? તો મેં તમને કીધું કે એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાન 5 હોય તો L1 લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? E1 = 5N1 થાય. પરંતુ આપણે જે પ્રમાણે બુકોમાં આપ્યું છે એ જ પ્રમાણે જઈશું. બરોબર, આ મેં તમને વિદ્યુત સ્થિતિમાનની રીતે શીખવાડ્યું. એ જ રીતે બીજી બેટરી માટે લખવું હોય તો આપણે લખી શકીએ E2 = 5N2. બંનેનો ગુણોત્તર લઈ લો, તમને જવાબ મળી જશે. ક્લિયર? ખબર પડી? તો આગળ તમને ના ખબર પડી હોય તો અહીંયા મેં કમ્પ્લીટલી તમને સમજાવી દીધો છે. ઓકે, તો અમે થિયરિટિકલ પોઈન્ટ્સ કઈ રીતે લખીશું એ આપણે જોઈએ. તો સૌથી પહેલા આકૃતિમાં બે બેટરીઓના EMF E1 અને E2 ની સરખામણી કરવા માટેની ગોઠવણી દર્શાવેલી છે. બે બેટરીઓના EMF E1 અને E2 ની સરખામણી કરવા માટેની ગોઠવણી દર્શાવી છે. આ માટે આપણે દ્વિમાર્ગી કળનો ઉપયોગ કરીએ છીએ. ધારો કે પ્રારંભમાં દ્વિમાર્ગી કળના બિંદુઓ 1 અને 3 જોડેલા છે. આ સ્થિતિમાં બેટરી E1 અને બેટરી E1 એ ગેલ્વેનોમીટર સાથે જોડાય છે. ક્લિયર અહીંયા સુધી? કે બે બેટરીઓના EMF E1 અને E2 ની સરખામણી માટેની ગોઠવણી આકૃતિમાં દર્શાવેલી છે. આ માટે આપણે દ્વિમાર્ગી કળનો ઉપયોગ કરીએ છીએ. અને ધારો કે પ્રારંભમાં દ્વિમાર્ગી કળના બિંદુઓ 1 અને 3 જોડાયેલા છે અને આ સ્થિતિમાં બેટરી E1 એ ગેલ્વેનોમીટર સાથે જોડાય છે. હવે ગેલ્વેનોમીટરનો બીજો છેડો આપણે જોકી કળ સાથે જોડેલો છે. જોકી કળને તાર પર સરકાવી એવા સ્થાન પર લાવવામાં આવે જેથી આ ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન દર્શાવે. ધારો કે તટસ્થ બિંદુ N1 એ A થી L1 અંતરે મળે છે અને આકૃતિમાં બંધ ગાળા A N1 G3 1 A માં કિર્ચોફનો લૂપનો નિયમ વાપરતો, જે મેં અહીંયા તમને દર્શાવેલો છે. ઓકે, હવે મેં અહીંયા સમજાવી દીધું છે. માટે -5L1 + 0 + E1 = 0. therefore E1 = 5L1. તેવી જ રીતે હવે આપણે દ્વિમાર્ગી કળને ફેરવીએ, એટલે કે બિંદુ 2 અને 3 જોડેલા હોય તો હવે બેટરી E2 એ ગેલ્વેનોમીટર સાથે જોડાશે. તો આપણે ડાયરેક્ટ લખી નાખીશું કે તેવી જ રીતે ધારો કે બીજા કોષ માટે તટસ્થ બિંદુ N2 એ A થી L2 અંતરે મળે છે. હવે આપણે બધું લખીશું નહીં, ડાયરેક્ટ જ કે ધારો કે બીજી બેટરી માટે તટસ્થ બિંદુ N2 એ A થી L2 અંતર મળે છે અને આકૃતિમાં બંધ ગાળા A N2 G3 2A
માં કિર્ચોફનો લૂપનો નિયમ વાપરીએ તો -5L2 + 0 + E2 = 0, therefore E2 = 5L2. આ બંને સમીકરણોનો આપણે ગુણોત્તર લઈ લઈએ E1/E2 = L1/L2. ઓકે, તો શરૂઆતમાં કેટલાક પ્રાયોગિક મુદ્દાઓ તમારે લખવાના છે. પછી તો તમારે પહેલી બેટરી માટે ધારો કે તટસ્થ બિંદુ N1 એ થી L1 અંતરે મળે છે, કિર્ચોફનો નિયમ વાપરો, E1 = 5L1. બીજી બેટરી માટે તટસ્થ બિંદુ N2 એ થી L2 અંતરે મળે છે, કિર્ચોફનો નિયમ વાપરો, E2 = 5L2. બંનેનો ગુણોત્તર લઈ લો E1/E2 = L1/L2. આ સૂત્ર મેં વિદ્યુત સ્થિતિમાનની રીતથી પણ સમજાવ્યું કે જ્યારે બિંદુઓ A અને N1 વચ્ચેનું સ્થિતિમાન એ બેટરી E1 ના સ્થિતિમાન જેટલું થશે. સિમ્પલ એક જ શબ્દમાં કહું છું, યાદ રાખી લેજો કે બિંદુઓ A અને N1 વચ્ચેનું સ્થિતિમાન બેટરી E1 ના સ્થિતિમાન જેટલું થશે ત્યારે ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર થશે નહીં. એટલે આપણે ડાયરેક્ટ લખી શકીએ E1 = VAN1, તો E1 = 5L1 અને E2 = 5L2. ઓકે, E1 = 5L1 કઈ રીતે? એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાન 5, તો L1 લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાન કેવું થશે? 5L1. અને L2 લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે? 5L2. તો E1 = 5L1, E2 = 5L2. ઓકે, હવે આ જે બે બેટરીઓ આપણને આપેલી છે એ બે બેટરીઓમાંથી એક બેટરીનું EMF જો જ્ઞાત હોય તો આપણે આ સમીકરણનો ઉપયોગ કરીને બીજી બેટરીનું EMF શોધી શકીએ છીએ. અને આપણને જે મીટર પટ્ટી અહીંયા જડિત કરેલી હશે એ મીટર પટ્ટીની મદદથી આપણે L1 અને L2 લંબાઈ તો શોધી શકીશું. તો L1 અને L2 આપણને ખબર હોય, કોઈ એક બેટરીનું EMF આપણને ખબર હોય તો બીજી અજ્ઞાત બેટરીનું આપણે EMF શોધી શકીએ છીએ. તો IMP ક્વેશ્ચન છે અને એક નોંધ તમને અહીંયા જણાવું છું જેના પરથી ઘણીવાર MCQ પૂછાઈ ગયેલા છે. ધ્યાન આપજો કે E1 અને E2 બેટરીઓને વારાફરતી સહાયક જોડાણ એટલે કેવું જોડાણ? બેટરીના પોઝિટિવ સાથે બેટરીનો પોઝિટિવ, નેગેટિવ સાથે નેગેટિવ, સહાયક એટલે પોઝિટિવ નેગેટિવ, નેગેટિવ પોઝિટિવ, અને વિરોધક એટલે પોઝિટિવ નેગેટિવ નેગેટિવ. એટલે કે E1 અને E2 બેટરીઓને વારાફરતી સહાયક અને વિરોધક સ્થિતિમાં જોડીને, સહાયક એટલે મેં તમને કીધું બેટરીના પોઝિટિવ સાથે બીજો બેટરીનો નેગેટિવ, પોઝિટિવ નેગેટિવ નેગેટિવ, પોઝિટિવ વિરોધક એટલે પોઝિટિવ નેગેટિવ નેગેટિવ. તો વારાફરતી સહાયક અને વિરોધક સ્થિતિમાં જોડીને તેમને અનુરૂપ ગેલ્વેનોમીટરના શૂન્ય આવર્તન માટે અનુક્રમે L3 અને L4 લંબાઈ મેળવીને આપણે નીચેના સૂત્રની મદદથી EMFની સરખામણી કરી શકીએ છીએ. તો આ સૂત્ર ધ્યાન રાખજો, E1/E2 = L3 + L4/L3 - L4. ક્યાંક MCQ પૂછાઈ જાય તો આપણને આ સૂત્ર ખબર હોય તો આપણે MCQનો જવાબ લાવી શકીએ. તો ફરી એકવાર કહું છું કે કમ્પ્લીટ થિયરી તમારે તમારા નોટબુકની અંદર સરસ અક્ષરે લખી નાખવાની છે. અને પાઠની અંદર વિસ્ટન બ્રિજ, પછી પોટેન્શિયોમીટરની મદદથી બે બેટરીઓના EMFની સરખામણી કઈ રીતે કરી શકાય, આંતરિક અવરોધ, પછી વિદ્યુત ઉર્જા, પાવર, આ બધી જ થિયરી IMP છે. એટલે જે પણ વિડીયો લેક્ચર જોવો એ વિડીયો લેક્ચર જોયા બાદ થિયરી તમારી નોટબુકોમાં લખી મહેરબાની કરીને તૈયાર કરી નાખવાની છે. કોઈ લેશન તો કરતા જ નહીં હોય, કારણ કે મને કોઈના જ ફોટાસ આવતા નથી હોમવર્કના, બરોબર છે? કારણ કે બધાને જ એકવાર વિડીયો લેક્ચર જોવો એટલે બધું જ આવડી જાય છે. ઓકે, ચલો લઈ લો સ્ક્રીનશોટ. હું તો બોલતો જ રહીશ, તમને સાંભળવાની આદત પડી ગઈ છે. આ કાનથી સાંભળ્યું, આ કાનથી કાઢ્યું, જામો પડી ગયો છે. ચલો ભાઈ સેકન્ડ સ્ક્રીનશોટ લઈ લો.